આ છે તુર્કીશ આઈસ્ક્રીમ. હા વાપણ ઓલું સીડી જેવું હે, એનું નામ શું હોય એટલે આપણે નથી આવડતું. અને જે તમને અમારી પાસે ગાડી દેખાય એ ગાડીમાં કે તમારે જો બેહવું હોય તો 50 રૂપિયા લઈએ ને એમાં એક ચક્કર મરવી હતી. ને આપણે કાલે જવાનું હોય હળી. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો હમણાં ઘણા ટાઈમથી આપણો કંઈ વ્લોગ આવતો નહોતો, તો ફાઇનલી આજે નવો વ્લોગ આવી ગયો છે. અને આજે છે તારીખ 24 ફેબ્રુઆરી અને અત્યારે સાંજના 6:30 થયા છે. અને અત્યારે આપણે જવાનું છે ક્રિસ્ટલ મોયલી. અત્યારે છે ને જામનગરથી પણ જો હાલીને જાય છે દ્વારકા, અને આપણે કાલે જવાનું હોય હાલીને. આ પહેલાં તો સૌથી પહેલાં છે ને આપણે અહીંથી ખંભાળીએ જાઉં ને ખંભાળીએથી ભાઈ હાલીને જવાનું છે. આ તમને જે દેખાય ને એ છે ક્રિસ્ટલ મોલ અને ઉપર સિનેમા છે. તો છે ને આજ તમને આખો ક્રિસ્ટલ મોલ દેખાડવાનો છે જામનગરનો. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો ને વિડીયો ગમે તો વિડીયો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો છે ને મારે નીચે તો બંધ છે, તો અત્યારે અહીંયા જઈને તમને દેખાડું કે કેવો છે. તો અહીંયા છે ને બધી ટ્રોલી બેગ નહીં છે, અને અહીંયા મોબાઈલ એસેસરીઝ નહીં, અને પરફ્યુમ ને એ બધું અહીંયા છે, સ્પ્રે અને જે તમને અમારી પાસે ગાડી દેખાય એ ગાડીમાં કે તમારે જો બેહવું હોય તો 50 રૂપિયા લઈએ ને એમાં એક ચક્કર મરવી દઈએ. અને આ છે તુર્કીશ આઈસ્ક્રીમ. તમે ઓલા વિડીયો જોતા હો ને તુર્કીશ આઈસ્ક્રીમના એ આ કેકની દુકાને છે. અને જો ઉપર તમારે સિનેમા જોવા જવું હોય ને સિનેમામાં તો એની ટિકિટમાં બોક્સ ઓફિસ છે, એટલે એની ટિકિટ અહીંથી લેવી પડે. બીજા માળમાં તો તમે જોવો ને તો અહીંયા બધું બંધ છે, કેમ કે ત્યાં લગભગ હજી નવું સામાન ને આવવાનું છે ને એટલે લગભગ બંધ છે ને મિત્રો. અને અહીંયા સીડીથી ઉપર જવું ને તો આ સીડી છે, અહીંયા લિફ્ટ છે, અને વાં પણ ઓલું સીડી જેવું છે. એનું નામ શું હોય એ તો આપણે નથી આવડતું, તમને આવડતું હોય કમેન્ટ કરી નાખજો. અને ત્રીજા માળે ઉપર અહીંયા બર્ગર ની છે ને વાં હે રિલાયન્સ ડિજિટલ. ત્યાં હે ને બધી આમ ઇલેક્ટ્રિક આઇટમ ને એ બધું મોબાઈલ ને એ તમને ત્યાં જઈને તમને દેખાડું ત્યાં શું હોય. તો મિત્રો છે ને આપણે અંદર ગયા હતા, પણ ત્યાં ઓલા ભાઈ ગયા કે ત્યાં મને છે તો વાળો અંદરનું તો આપણે નહીં દેખાડી, કેમ કે એ ક્યાંક મને છે વિડીયો ઉતારવાની. એ તમને જે વિડીયો દેખાડ્યો ને ત્યાં છે ને કોઈકનો બર્થડેનું સેલિબ્રેશન થાય છે, અને ઉપરના માળમાં સિનેમા છે ને અહીંયા વિલિયમ્સ જોન્સ પીઝા ની છે. તો મિત્રો આ છે ને સૌથી છેલ્લો માળ છે, અને અહીંયા સિનેમા છે, એનું નામ છે ઇનોક્સ. આ તમે જોઈ શકો. તો મિત્રો છે ને હવે આપણે લિફ્ટમાં આવી ગયા છે ને હવે હાવ નીચે જવાની. અત્યારે કઈ ચોથો કઈ માળ છે ને હવે આપણે હાવ નીચે જવાની. અત્યારે હાવ નીચે આવી ગયા ને અહીંયા છે ને પાર્કિંગ છે, અહીં બધા વાહન ને પાર્ક કરે છે. તો અને અહીંયા ઓલી સીડી છે ને ત્યાંથી હવે આપણે પાછા ઉપર જઈએ. તો મિત્રો વળી પાછા ને આપણે ત્રીજા માળે આવી ગયા અહીં, ને અહીંયા ઓલું વિલિયમ્સ જોન્સ પીઝા છે. તો મિત્રો આજના વિડીયો બસ આટલો જ. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ. અને કાલે આપણે નીકળી જવાના છે દ્વારકા, અને અહીંથી પહેલાં છે ને ખંભાળીએ જવાનું, પછી ખંભાળીએથી હાલીને દ્વારકા જવાનું છે. તો દ્વારકાના પણ બ્લોગ છે ને આવ્યા જ રાખીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.